કુકરમુંડા ખાતે જન આક્રોશ રેલી યોજાઈ। વીર આદિવાસી બ્રિગેડ નંદુરબારના યુવા જયદાદા વડવીઓની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થાય, જે સંદર્ભમાં કુકરમુંડા ખાતે રેલી યોજાઈ હતી। ભગવાન બિરસા મુંડા ચોકથી લઈ કુકરમુંડા તાલુકા સેવા સદન સુધી જન આક્રોશ રેલી યોજી। કુકરમુંડાના આદિવાસી યુવા સંગઠન અને આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિ સહિત કુકરમુંડા આદિવાસી સમાજ દ્વારા કુકરમુંડા તાલુકા મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું। તારીખ 23/9/2025 રોજ સજ્જડ બંધ રાખવા એલાન કરવામાં આવ્યું। મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના વીર આદિવાસી બ્રિગેડ નંદુરબારના યુવા જયદાદા વડવી, જેઓ આદિવાસી સમાજ લોકો માટે દિનરાત નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા, ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજના લોકો માટે રાત દિવસ પડકે ઊભા રહેનાર જયદાદા વડવીને ગત તારીખ 17/9/2025 રોજ નંદુરબાર જિલ્લાના સિંધી કોલોનીમાં જાહેરમાં આરોપી સૂર્યકાંત મરાઠે દ્વારા ખુલ્લેઆમ ચાકુથી હુમલો કરવામાં આવ્યો। ઈજાગ્રસ્ત જયદાદા વડવીનું સારવાર દરમિયાન મોત થયું, જેથી જયદાદા વડવીની હત્યા કરનાર આરોપી સૂર્યકાંત મરાઠેને ફાંસીની સજા થાય અને જયદાદા વડવીના પરિવારને ન્યાય માટે જન આક્રોશ રેલી યોજી કુકરમુંડા મામલતદાર કચેરી રજૂઆત કરી। સાથે જ વધુમાં જણાવ્યું કે તારીખ 23/9/2025 રોજ કુકરમુંડા તાલુકો બંધ રાખવામાં આવે અને સમગ્ર કુકરમુંડા તાલુકામાં આદિવાસી સમાજ તથા અન્ય સમાજના નાના મોટા વેપારીઓને દુકાનો બંધ રાખી આદિવાસી સમાજને સમર્થન આપવા એલાન કર્યું। રિપોર્ટર સુહાસ વડવી, કુકરમુંડા, તાપી। આજે સમસ્ત આદિવાસી યુવા સંગઠન અને જે કંઈ આદિવાસી સમાજના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તમામ દ્વારા આજે જે નંદુરબાર જિલ્લામાં જે કુખ્યાત જે ઘટના બની છે કે જય બાબા જે આદિવાસી બ્રિગેડના જે કિંગ કહેવાતા હતા, એમની જે હત્યા કરવામાં આવી છે, એક આપણે મરાઠા સમાજના યુવક દ્વારા એ જનન કૃત્ય વિરોધમાં આજે કુકરમુંડા તાલુકા તમામ આદિવાસી યુવા સંગઠનો અને જે કંઈ આદિવાસી સમાજના જે સંગઠનો છે એ સંગઠનો દ્વારા આજે અહીં પ્રતિશ્રી મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ એક આદિવાસી સમાજ પર થયેલો એક મોટો અત્યાચાર છે, જે એક મામૂલી બોલાચાલીમાં એક આદિવાસી જે યુવા નેતા છે એ યુવા જે તમામ આદિવાસી યુવાનોનો જે કંઈ ગરીબ વિદ્યાર્થીઓ છે, કંઈક આરોગ્ય માટે નંદુરબાર જવાવાળા વ્યક્તિઓ છે, એ તમામની મદદ કરવાવાળો વ્યક્તિ જે જય બાબા હતો, એ જય બાબાને એક નાની અમથી વાતમાં એક મરાઠા સમાજના યુવક દ્વારા ચપ્પુના ઘા વીજવામાં આવ્યા, જેના લીધે આ જય બાબાનું અકાળે મૃત્યુ થયું। તેમના આ જગ્યાન કૃત્ય કહેવાય તો આવા આરોપીઓને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે એવું આમાં આદિવાસી સમાજ દ્વારા અને યુવા સંગઠનના જે યુવાઓ દ્વારા તમામની માગણી છે કે વહેલી તકે કોર્ટ ટ્રાયલ કેસ ચલાવે અને આવા જઘન્ય કૃત્ય કરનાર આવા અપરાધીઓને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે એવી માગણી સાથે અમે આજે પ્રતિશ્રી મામલતદારશ્રીને અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આદિવાસી વિસ્તારમાં આવી ઘટના બને છે, એ બાબત તમે શું કહેશો? ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે જે આદિવાસી સમાજ નંદુરબાર જિલ્લો 95% આદિવાસી ગણાય, એ 95% આદિવાસી વિસ્તારમાં જે બહારથી આવેલા સમાજ છે એ સમાજને પણ લઈ ચાલવા વાળો જે આદિવાસી સમાજ છે, એ એમના ધંધા અર્થે જે કંઈ લોકો આવેલા છે એમને પણ આ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં હોવા છતાં પણ આ દરેક સમાજને લઈ ચાલવા વાળો સમાજ હોવા છતાં પણ આવા 5% લોકોના સમાજના જે જઘન્ય કૃત્ય કરનારા, આવા વિકૃત માનસ ધરાવનારા, આવા જે હત્યા કરનારો જે વ્યક્તિ છે મરાઠા સમાજનો યુવક, તો ખરેખર આ આદિવાસી સમાજમાં જે દુઃખદ ઘટના છે, કારણ કે આદિવાસી સમાજ કોઈને પણ આજ સુધી બળજબરીપૂર્વક કંઈક પણ એનો છીનવવામાં કે કહીને એને ધંધો રોજગાર ઠપ કરવામાં આદિવાસી સમાજ માનતો નથી। આદિવાસી સમાજ અલ્પસંખ્યાના લોકો હોય એમને પણ હંમેશા સાથે લઈને ચાલ્યો છે અને સાથે લઈને ચાલવા વાળો છે। આજે જે રજૂઆત કરવામાં આવી છે એની જો કાર્યવાહી ન કરવામાં આવશે
તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા શું પગલાં લેશો? જો આજે અમે પ્રતિશ્રી મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જો આ જઘન્ય કૃત્ય કરનાર આવા આરોપીઓને જો તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં ન આવે, એમને સજા આપવામાં ન આવે, તો આવનારા સમયમાં આદિવાસી જે યુવા આજે ભેગા થયેલા છે હજારોની સંખ્યામાં, આ યુવાઓ દ્વારા ભવિષ્યમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. અને જરૂર પડશે તો આદિવાસી સમાજ, જે રીતે અમારા યુવા મિત્રએ કીધું રાહુલભાઈએ, કે આદિવાસી સમાજ ધાર્યો કુવાડો પણ એમનો ઉપયોગ કરે છે ખેતીમાં, જંગલમાં, તો એ આદિવાસી સમાજ ભવિષ્યમાં રસ્તા પર ઉતરીને આ બદલો લેવા પણ તૈયાર એવા આદિવાસી સમાજના લોકો છે. તો વહેલી ધોરણે પણ આ સરકારશ્રી આ આરોપીને સજા કરે એવી અમારી માગણી છે. ધન્યવાદ. હું રવિ વસાવા, આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુકરમુંડાના પ્રવક્તા તરીકે મારી કામગીરી છે. આજે કુકરમુંડા તાલુકાના તમામ યુવા સંગઠન દ્વારા, આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા અને તમામ આદિવાસી સમાજ દ્વારા આજે જે ગત દિવસો પહેલા આપણે નંદુરબાર જિલ્લામાં એક આદિવાસી 17 તારીખે જે નંદુરબાર જિલ્લામાં એક આદિવાસી યુવાનની હત્યા કરવામાં આવી હતી, તેના સંદર્ભે કુકરમુંડા તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આજે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જન આક્રોશ રેલી બાદ આજે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે. તેમાં સમસ્ત આદિવાસી સમાજની માંગ છે કે જે આરોપી છે એ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અને આવતીકાલે એટલે કે 23 તારીખે સમસ્ત કુકરમુંડા તાલુકો સજ્જડ બંધ હોવો જોઈએ, એ અમારી આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. ધન્યવાદ. श्री गंगारामभाई वासुभाई कुकरमुंडा तालुका पंचायत सदस्य है. आन आज आपो नंदुरबार जिल्हा ये 17 तारीख ले जे आपू जय बाबा वडवी जो हत्या हुई है અને त्या संदर्भाમાં આપું આજે ઠેર ઠેર આપું મહારાષ્ટ્ર રાજ્ય है, मध्य प्रदेश है, गुजरातમાં है, જે જે બી આપું આદિવાસી જિલ્લા है તે એક જન આક્રોશ રેલી કાઢીને ખૂબ મોટી સંખ્યામાં આપું આદિવાસી મિત્રો ઉપસ્થિત રહીને જો જે ઘટના ઘડાલી है जय बाबा वीर वडवी ત્યાં હત્યા બી અને ત્યાં જો હત્યા કહેનારો હોય ત્યારે ફાંસી સજા મિલે. બાકીના આપણો આખો સમાજ આજે ભેગો વે હે અને યા સંદર્ભમાં આપણું આજે આવેદન મામલેદાર શ્રીને દે દો હો વધારે જે કે म्हणजे મારી ત્યારે સજા મિલે, આ બી ફાંસી સજાવે ગમે તે સજાવે. પણ આપણું જો માંગ है તો જલ્દી में राहुल भाई आख्यो थे कि आपू जेल मारी अगर सजा नहीं मिले तो अपने आदिवासी वीरो पगलों भी लेता आवड़ी. આજે સમગ્ર આદિવાસી સમાજ કુકરમુંડા में આક્રોશ રેલી કાઢી. તી में જો કદાચ તમારી જે માંગણી है એ પૂરી નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ દ્વારા કેટલો પગલો ઉઠાવવામાં આવી? आज हम या मामलेदारों एक आवेदन पत्र आज आपू कुकरमुंडा तालुका आदिवासी युवा बीरी तक भी आलावे અને આપું જો એ કુકરમુંડા આખા પ્રતિનિધિ है અને ત્યાં હર પક્ષા અહીં આજે કાર્યકર્તા ટોલવાલા भी है અને આખા એક સમાજ ખાતરી ભેગા વેલા है અને આવેદન પત્ર દે દો का जो आपू जय दादा वडवी या जो हत्या केनारा है त्याने जल्दी फांसी सजावे या आखिर हम आज आवेदन पत्र दे दो. और अगर ये सरकार में पगलो नहीं ले दो तो हम आज रोडो उतो हो और आख्यो देखे जे आदिवासी में हर वस्तु समाधान है देखी वे हम धार्या कुवाड़ो नील भी त्या बदलो नहीं सकता है कि हम जाहिरात की. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, આ સુરેશભાઈ વસાવા, સામાજિક આગેવાન અને આદિવાસી એક્ટિવિસ્ટ કુકરમુંડા. આજ રોજ કુકરમુંડા ખાતે હજારો સંખ્યામાં અહીં યુવા सामाजिक आगेवान राजकीय आगेवानी में आज जे घटना हुई नंदुरबार जिला खाते जो जय वडवी नाव जो जय बाबा की जो सामाजिक आगेवान आतो आदिवासी ब्रिगेडू जो संस्थापक आतो तिया जो निर्मम हत्या हुई तिया विरोध में तिया जय बाबा ले न्याय मिले तिया कहता आज कुकरमुंडा समस्त आदिवासी समाज वती एक बिरसा मुंडा जो पुष्प आरकी ने तीन देखी जो कुकरमुंडा देख रैली काढ़ी आने आज कुकरमुंडा मामलेदार श्री आवेदन पत्र द्वारा जे अर्जी दे दी आने तिया संदर्भ जो जय बाबा वडवीले आवनारा समय में न्याय ने मिले आने जो फांसी जो मांगनी है अगर फांसी मांगनी न वे तो आदिवासी समाज
जो बिरसा मुंडा राह पे जो उलगुना नो नारो दीने ये रस्ता पूता भी तैयार है। आज लोग यो आदिवासी समाज पोता मूलभूत हक अधिकार, संवैधानिक अधिकार, न्यायिक अधिकार અને માનવ અધિકારો કહેતા જે વૈચારિક ક્રાંતિ ચાલવી, જે આવેદન દિન હતી, જે કાંઈ માંગણી મિલવા કહેતા, જે કાંઈ આજે પ્રક્રિયા કહી, પેન આ જો આદિવાસી સમાજ એ ન્યાયિક માંગણીના પરંતુ એક બિરસા મુંડા રાહુપ ચાલીને એક ક્રાંતિ કેરા તૈયાર બી હાય અને આવનારા સમયમાં યા કુકર મુંડા જે મેન રસ્તો હોય અક્કલકુવા નંદરબાર या रस्ता भी रोकू लोग कहता आज तैयार है। आज आदिवासी समाजों में पूर्व पट्टो आज आदिवासी बेल्ट है, या विस्तारों में आदिवासी व्यक्ति ले हत्या की देવામાં આવી, ये घटना बदल तुम क्या था? आज पूर्व पट्टो